અમદાવાદ શહેરમાં અંધારપટ હોવાનો કોંગ્રેસનો આરોપ। સ્ટ્રીટ લાઇટના 3000 પોલ બંધ હોવાનો કોંગ્રેસનો આરોપ। કયા ઝોનમાં કેટલી લાઇટ બંધ તેના એમએલએ ઇમરાન ખેડાવાલાએ જાહેર કર્યા આંકડા। મધ્ય ઝોનમાં 435 સ્ટ્રીટ લાઇટ બંધ છે। પૂર્વ ઝોનમાં 547 સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 248 સ્ટ્રીટ લાઇટ બંધ છે। ઉત્તર ઝોનમાં 151 સ્ટ્રીટ લાઇટ બંધ છે। ઇમરાન ખેડાવાલાએ આ આંકડાઓ જાહેર કર્યા છે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 174 જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે તો દક્ષિણ ઝોનમાં 653 સ્ટ્રીટ લાઇટ બંધ છે। પશ્ચિમ ઝોનમાં 628 સ્ટ્રીટ લાઇટ બંધ છે। અધિકારી સામે ઇન્ક્વાયરી તપાસની ધારાસભ્ય ખેડાવાલાએ માંગ કરી છે। તારીખ 9/1/2025 3134 થાંભલા બંધ છે। अलग अलग जोन वाइज એ લોકોએ માહિતી આપી છે કે આટલા થાંભલા બંધ છે। અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે અકસ્માતના બનાવ બનતા હોય કે લાઇટ બંધ હોય તો લોકોને ખબર ના પડે કે કઈ જગ્યાએ ખાડો છે, કેમ કે એક તરફ તમે અમદાવાદ શહેરના અંદર ખાડા એટલા ખોદેલા હોય, અંધારામાં તમને ખબર ના પડે। ચોરીના બનાવ બનતા હોય ત્યારે અંધારાના હિસાબે ગુનેગારો જે પોલીસને પણ ડિટેન કરવામાં તકલીફ પડતી હોય, અકસ્માત ને જે ગુનેગારોને પણ અમે સમજો છૂટું દોર મળી જતું હોય છે અંધારાના કારણે। એટલે તંત્રને હું ખાસ કહેવા માંગુ છું કે અમદાવાદ શહેરની આ લોકોની ફરિયાદ છે, પ્રજાની ફરિયાદ છે અને તાત્કાલિક એનો નિકાલ થવો જોઈએ। એટલા માટે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે।